એટલે અમે લવ મેરેજ લગ્ન કર્યા છે અને પપ્પા છે ઈ દરબાર છે. અમે લવ મેરેજ કર્યા છે, 2 દીકરીઓ છે. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એવા એક પરિવાર પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. બેન છે, એમના હસબન્ડ છે અને 2 દીકરા દીકરીઓ છે. તો ઘણી બધી તકલીફો સાથે પોતાનું જીવન જીવે છે અને ખાસ કરીને કહેવાય ને કે જીવનની અંદર એવો સમય આવે કે ત્યારે ખાવાના પણ ખૂટતા હોય, તો કંઈક એવું પરિવારની કહાની છે. તો બેન સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. બેન, તમારું નામ શું છે? બેન આશાબેન. આશાબેન જય રાજપૂત અમે છો. સંધિ હતા. અમે લવ મેરેજ લગ્ન કર્યા છે. સંધિ એટલે ઈ બેન છે મુસલમાન છે. મોમેડિયન. હા, મોમેડિયન છે. એટલે અમે લવ મેરેજ લગ્ન કર્યા છે અને પપ્પા છે ઈ દરબાર છે. અમે લવ મેરેજ કર્યા છે, 2 દીકરીઓ છે. અમારે બહુ ધારું હતું પહેલા, પણ અત્યારે એના પપ્પાનો હાથ ભાંગી ગયો છે એટલે અમારે થોડીક પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે વાત પૂછો માં. એટલે અમારે ખાવા પીવાની થોડીક તકલીફ પડતી હતી. તો મને લાગ્યું, મેં વિડીયો જોયો તો મને એમ કે કાંક હેલ્પ કરી શકશે, એટલે મેં તમને ફોન કર્યો. એટલે તમે લોકો આવ્યા. અત્યારે એના પપ્પાને દવાખાને જવું હતું ને, તો દવાખાનાના પૈસા નહોતા. હું સમજી શકું. એટલે મારા ભાઈનો હાથ ભાંગી ગયો. હાથ ભાંગી ગયો. હાથ ભાંગી ગયો છે. ઓપરેશન આવેલું છે. 25% આવ્યા છે. પ્લેટું નાખી છે. અત્યારે ફાઇલ લઈ ગયા. હવે તમને ફાઇલ પણ બતાવે. એટલે તો પછી અત્યારે મારા ભાઈ ક્યાં છે? બેન, અત્યારે ગાયત્રીમાં ગયા છે. અત્યારે કોઈ ધંધો નથી કરતા. 2 મહિના ત્યાં બાજુમાં છે ને, બેનનો ખાટલો પણ એનો લાવી હતી. કાલે ખાટલો આપી દીધો. ખાટલો નતો મારે ઘરમાં, ખાટલો નથી. મને આવી રીતે અમે ઊભી છીએ નીચે. સમજી શકું. પેલા હાડીનું કરતા હતા, હવે હમણાં બંધ કરી દીધી છે, કેમ કે આ છોકરીઓ નથી કરવા દેતી. તો અત્યારે આ ઉસીના પાસીના કરીને માથે કરીને ખવડાવવું પડે. આ મારી મોટી છોકરી છે ને, ભાગ ને એવું નથી ખાતી કોઈ વસ્તુ, રોટલા ને શાક ને એવું ન ખાય. દૂધની બાટલી ભર રહી ને ભાગ ભર રહી છે મારી મોટી છોકરી. એટલે દૂધ લેવાના પૈસા નથી? નહીં, તો બાકી લઈ આવી. કારણ રાજુભાઈ ની દુકાન છે ને, ત્યાંથી બાકી લાવી દૂધની બાટલી. કેમ કે આખો દીની મારે 3 દૂધની બાટલી થઈ જાય. નાના છોકરાઓ એટલે દૂધ. નાના છોકરા 2 નાની છોકરી છે. ઓલી મારી મોટી નાની છે ને, ઈ ખાઈ લે છે. મારી મોટી છોકરી કાંઈ ન ખાય, દૂધમાં જ રહી. દૂધમાં જ. સમજી શકું. તો બેન, પછી ક્યારે એવા દિવસો આવ્યા કે ખાધા પીધાના દિવસો કાઢી હોઈ જવું પડે? હમણાં લાઇટ બિલ કાપવા આવ્યા હતા. અમારું 800 રૂપિયા સુધી લાઇટ બિલ કાપવા આવ્યા હતા. એટલે 800 રૂપિયા નતા ઘરમાં દેવા? 800 રૂપિયા નહોતા. પછી એના પપ્પા બહારથી લાવ્યા અને એના પપ્પા આપ્યા, નો કાપી ગયા. સમજી શકું કે જીવનમાં એક એવી પરિસ્થિતિ આવી જાય કે ત્યારે આપણે ઓલા કહે ને એમ કે ઘરની અંદર એક ટાઈમનું ખાવું હોય તો એ બહુ મુશ્કેલ થઈ જાય છે ક્યારેક. તો પછી મારા ભાઈ શું કામ કરે? બેન, કલરમાં પેલા હીરાની મેનેજરમાં જતા. એમાંથી ધંધો નતો હાલતો ને, તો એને કલરનું રાખ્યું ને એની હિસાબે ઈ કામ કરવા ગયા હતા. 500 રૂપિયા મજૂરી આપે છે. 500 રૂપિયામાં ઘર ખરચ હાલતો હતો. પણ અત્યારે હાથ ભાંગી ગયો છે ને, તો લપટીને હાથ ભાંગી ગયો છે. અહીંથી આખો હાથ છે ને, આખો હાથમાં પ્લેટું નાખી છે. અને અત્યારે હાલ પાટો છે, આજે ખોલાવા જવાના, વચમાં ખોલા ગયા હતા, ટાંકા રૂઝાઈ ગયા છે. અત્યારે બધું સારું છે, પણ એમ કે અત્યારે હજી પાટો ખોલાવીને કસરત બસરત કરવાની, રોજના 300 રૂપિયા દેવાના. અત્યારે હોય ન હોય અમારે જોવાનું ને, ઈ માટે. તો પછી તમે મુસલમાન છો, મારા ભાઈ હિન્દુ છે? હિન્દુ છે. આના પપ્પાની છે ને દરબાર છે, અમે મુસલમાન છીએ. અમને એકબીજાને ગમતું હતું એટલે લવ મેરેજ લગ્ન કર્યા છે. તો અમારે સારું હાલતું હતું, પણ આ તો અત્યારે માતાજીની દુઆથી ને કઠણાઈ માંડી છે ને, તો એના પપ્પાનો હાથ ભાંગી ગયો છે. ઈ માટે છે ને અત્યારે તમારી હેલ્પ લઈને કે અમને કાંઈક સહાય ભલે જે પોગે ભગવાન એને જાજુ દે, પણ અત્યારે અમારી હેલ્પ કરે. કેમ કે ખાવાનું અમારી પાસે કાંઈ નથી. અમુક સમયે અત્યારે જો 10 રૂપિયાની ચાની ભૂકી લાવી, ચાની ભૂકી જો આમ પડીકું પડ્યું, 10 રૂપિયા ચાનું પડીકું લાવીને એક દૂધની બાટલી લાવી, એટલે એટલું લઈ આવો. હા, એટલું લાવી ને ખાવી. એક માને તો ઓલા કેમ કે કદાચ આપણે એક ટાઈમ ભૂખા રહી, પણ જે દીકરીઓને તો જોઈ ને, હાલો આપણી જેવા ભૂખ્યા રહી ગયા, આપણે તો પાણી પીને ભૂઈ જાય, પણ આ બચ્ચાને જોઈ ને. સાચી વાત છે. એને ઘડી કે એક વસ્તુ વગર ન હાલે. એટલે મેં કીધું કાકે હેલ્પ કરે ઈ લોકો. યાટું મેં લખાયું હતું. એટલે તમે અમારો વિડીયો જોયો ને? હા, તમારો વિડીયો જોયો ને પછી જ કર્યું. અને તમારું ભગવાન સારું કરે. અત્યારે અમારા ઘરે આવીને અમને કીટ આપો છો. થોડી ઘણી આવું રીતે જોઈને કોકને દયા આવે તો કોક દઈ શકે છે ને. બેન, પછી અત્યારે શું તકલીફ પડે? અત્યારે ખાવા પીવાની તકલીફ પડે, ભાડું ભરવાની તકલીફ પડે છે, ઘણી વસ્તુની તકલીફ પડે છે. પૈસાની, મકાન ભાડું ભરવાની, લાઇટ બિલ ભરવાની. કેમ કે એના પપ્પા એક કમાવા વાળા છે, બધાનું પૂરું થતું નથી. ઓલા કેમ કે આપણે કદાચ હાજા હોય તો થોડું ઘણું કામ કરીને ઘર ચલાવી તો આપણે કરી શકીએ. હવે અત્યારે આપણે કામે જાવી, આ 2 દીકરી માટે કોણ રાખે? દીકરીને રાખવા વાળું નથી ને. સાચી વાત છે. અને નાની દીકરીને મૂકીને જાવ હોય તો બહુ અઘરું થઈ જાય. સુરત જેવા સિટીમાં ઘણા બધા એવા કામ તો મળે છે, બધું મળે છે. હાલો
આપણને લેડીઝને. પણ હવે નાની દીકરીને લઈ ન જવા દે યારે, સાચી ઈ વાત છે. તકલીફ પડે છે, બીજું કાંઈ નહીં. અને આવી રીતે રેઢા મૂકીને એકલા જવાય? રેઢા મૂકીને ઈ ન જવાય, રેઢા મૂકીને કોને વાહે જવું. સાચી વાત છે. કાલાવાર કંઈક થયું હોય તો એટલે જિંદગીભરનું આપણને એમ થાય કે અત્યારે માણાનો બનાવ બને છે કેવો દીકરીનો, સાચી એટલે વાત. દીકરીને રેડી નથી મૂકતી. ભલે અમે ભૂખ્યા ઉઈ જાવી પણ અમારા છોકરાને ખવડાવી લેવી કરક. બેન રણોમાં હું સમજી શકું કે આજે એવી પરિસ્થિતિ આવી ગઈ કે જીવનમાં આપણે સારી લાઈફ જીવતા હતા ને એ આજે માંગવાના વારા આવી ગયા. આજે માંગવાનો વારો આવી ગયો કે અમે કોઈ દી કોઈની પાસે લાંબો હાથ નથી કર્યો. આ 5 વર્ષથી, આ 5 વર્ષની મારી પાસે કોઈ દી નહીં. અત્યારે તમારી પાસે કીટ માંગી છે ને તો એ મને એમ થાય છે કે ભાઈ ભાઈ મેં કીટ માંગી છે, દુનિયા હું જોહે. સાચી વાત છે. નહીં ઈ નહીં બેન, માટે પણ પણ મારી મજબૂરી છે ભાઈ, અને મારા છોકરાને મોટા કરવા છે. એના ખરી પપ્પા વાત. કામે જાય કેમ નથી, એટલે મારે તો કઈ નહીં છૂટકે કીટ કરવું પડે. રણોમાં હું સમજી શકું. અમુક સમય એવો આવી જતો હોય જીવનમાં કે ખૂબ દુઃખ થાય. તો બેન પછી આમ તમારું મૂળ વતન કયું? ગારિયાધાર. ગારિયાધાર. હા હા, ભાવનગર ગારિયાધાર. હા, ગારિયાધાર. પછી સુરતમાં કેટલા ટાઈમથી રહ્યો બેન તમે? સુરતમાં મેં આવ્યા તે દુના રહી છે, જે દુને આ તો પહેલેથી રહી છે ને પપ્પાની તો. હા હા. અત્યારે હું તો અહીંયા જે દિન પૌણીને આવીશ ને તે દુને અહીંયા જ છું. એટલે કેટલા 5 વર્ષ ના, 5 વર્ષથી આ. 5 વર્ષથી હા, સુરતમાં. મારા છોકરી પેટમાં હતી ને તેમ લવ મેરેજ લગ્ન કર્યા હતા, ત્યારથી અહીંયા જ છવી. કેમ કે એના મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે, મેરેજ થયા ને પછી 2 મહિને રહી ગઈ હતી. પછી ના તે દિન અમે અહીંયા જ છવી. અહીંયાના મમ્મી પપ્પા, મારા સાસુ ને મારા સસરા હતા. મારા સાસુ સસરા ગુજરી ગયા, કરી થોડુંક ઘણું અમને આપતા બિચારા. અત્યારે ઈ ગુજરી ગયા છે. બેન પછી તમારે બીજું કોઈ દેરિયા જેઠિયા કે કોઈ મદદ? છે દેરિયા જેઠિયા છે, ઈ લોકો એનું કરે છે. મારા મોટા જે છે એને આંચકો આવી ગયો છે, અપંગ થઈ ગયા છે આખા. ઓહો. ઈ અમરોલી રહી છે, એને ઘરના મકાન બધું છે. ઈ કોઈ દી 5 કિલો ઘઉં એવું નું આપે આપણને. અમે માંગવી નહીં ભાઈ, આપણને ખબર છે કે ઈ લોકો કઈ આપવાના નથી તો આપણે ઓલે માંગવું. સાચી વાત. એટલે ઈ માટે ન માંગી. ભગવાન જે ભૂખ્યો ભૂખ્યા ઉઈ જાવી, ભગવાન ખાવાનું દે તો ખાઈ લે ભાઈ. એવી રીતના દિવસો કાઢો. અને બેન રડોમાં અમે તમારા ભાઈઓ જેવા છે ને, અમારથી જે પણ મદદ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને બેન. તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા, રેશન આવી ગયું. કેવું લાગ્યું બેન? બસ સારું રહ્યું. તમારું ભગવાન જાજુ બરકતમાં રોજી દે, અને ખૂબ ખૂબ આભાર તમારો. ચોક્કસ ચોક્કસ બેન, અમારથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન. અને બેન આજની આ ખાસ મદદ છે હિરેનભાઈ તરફથી. જે હિરણભાઈને ભગવાન લાડ બરકતમાં રોજીમાં કમાણી દે અને એનું સારું કરે ભગવાન. ચોક્કસ ચોક્કસ બેન, અને બસ આશીર્વાદ આપજો અમને કે જે તમારા જેવા લોકો છે. ભગવાન સારું કરે તમારું ભાઈ, અમારી મદદ કરી એની માટે સારું, ભગવાન તમારું સારું કરે. અને રડોમાં અમે તમારા ભાઈઓ જેવા છીએ. હું સમજી શકું કે આજે તમારે નથી માંગવું તો એ પરિસ્થિતિને લીધે એવું કરાવે છે. દીકરી એવી કરાવે છે. ખાસ થેન્ક યુ હિરેનભાઈ, કે તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમારા તરફથી જે આ ફેમિલી માટે તમે ખાસ આજે મદદરૂપ થયા છો. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે, અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે. અને હિરેનભાઈ અવારનવાર દોસ્તો અમને મદદ કરતા રહેતા હોય છે. જે પણ એનાથી યથાશક્તિ યોગદાન હોય, 2 કીટ 3 કીટ દર મહિને એમની હોતી હોય છે. એટલે ખાસ સ્પેશિયલ થેન્ક યુ હિરેનભાઈને કે આજે તમારા સપોર્ટથી આ પરિવાર સુધી જે પણ મદદ થઈ શકી. કેમ કે નાના નાના બાળકો તમે જોઈ શકો, એમ કે જે પરિવારની અંદર મા બાપ છે એ તો કદાચ એક ટાઈમ ભૂખા રહીને સૂઈ જાય, પણ આજે આ નાના બાળકો છે એમના માટે ખાસ તમે આજે આગળ આવ્યા છો. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજો આપે, ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરે. અને બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે એમના માટે હંમેશા આગળ આવી રીતે મદદ કરતા રહો, એવી માતાજીને પ્રાર્થના. અને દોસ્તો
ઘણા બધા સમાજમાં આવા પરિવારો છે કે જે સમયની સાથે ટકનું લાવીને ટકનું ખાતા હોય, પણ ઘણી વખત થાય એવું જીવનમાં કે એવી પરિસ્થિતિ આવી જાય જેથી કરીને આખું જે પરિવારનું અને જે ફેમિલીની અંદર જે આખું શિડ્યુલ હાલતું હોય આખું વ્યસ્ત વ્યસ્ત થઈ જતું હોય છે અને ખાવાના પણ ફાફા પડી જતા હોય, પણ ફેમિલી એટલું સ્વાભિમાન હોય એટલે કોઈને કંઈ પણ નથી શકતા અને કોઈની પાસે માંગી પણ નથી શકતા, એટલે ઘણી બધી તકલીફો પડતી હોય. પણ આવી રીતે જે આવા નિરાધાર પરિવારો છે તેમના માટે ખાસ આપણે આવી રીતે નાની નાની જે પણ આપણથી યથાશક્તિ યોગદાન છે લોકોના સાથ સપોર્ટથી એ હંમેશા મદદ પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.